ભરેલા મરચાંના ભજીયા, સ્ટફ ચીલી પકોડા. ભજીયા બનાવવા માટે પહેલાં હાફ બાઉલ મોળા કાચા શિંગદાણાને શેકી લો. શિંગદાણા શેકાઈ ગયા બાદ ઠંડા કરી છાલ દૂર કરીને મિક્સર જારમાં લો. તેમાં 2 ટેબલસ્પૂન સફેદ તલ, 2 ટેબલસ્પૂન વરિયાળી લઈને પાવડર ક્રશ કરી દો. મરચાંના ભજીયા બનાવવા માટે લાંબા અને જાડા લીલા મરચાં પસંદ કરવા, જે સ્વાદમાં મોળા હોય છે. મરચાંની જેટલી લંબાઈ હોય તેટલો કટ લગાવો. મરચાંના 2 ટુકડા ના થઈ જવા જોઈએ. વચ્ચે જે બિયા આવેલા છે તે બધા જ દૂર કરી દો. આ પ્રમાણે બધા મરચાં તૈયાર કરો. સ્ટફિંગ માટે બટાકાને બાફી લેવા. છીણી લો અથવા તો મેશ કરી લો. ગાંઠો રહેવી ના જોઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન વાટેલા આદુ મરચાં, 1/4 ટેબલસ્પૂન મરી પાવડર, 2 ટેબલસ્પૂન અથવા સ્વાદ મુજબ ખાંડ, અડધા લીંબુનો રસ, 2 ટેબલસ્પૂન શિંગદાણા, તલ, વરિયાળીનો ભૂકો, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, કોથમીરના પાન ઉમેરી બધો જ મસાલો મિક્સ કરી દો. તૈયાર છે મરચાંમાં ભરવા માટેનું સ્ટફિંગ. આ સ્ટફિંગને બધા જ મરચાંમાં વ્યવસ્થિત પ્રમાણમાં દબાવીને ભરી દો. બિલકુલ જગ્યા રહેવી ના જોઈએ. આ પ્રમાણે બધા જ મરચાંને સ્ટફિંગથી ભરી દો. ભજીયાનું બેટર બનાવવા માટે શિંગોડાનો લોટ લેવો. 1 ટેબલસ્પૂન મીઠું, હાફ ટેબલસ્પૂન મરી પાવડર અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ થીક બેટર બનાવી દો. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મીડિયમ થીક બેટર બનાવો. આ બેટરને ગ્લાસમાં ભરી દો. સ્ટફ કરેલા મરચાંને બેટરમાં ડીપ કરી દો. બધી જ જગ્યાએ બેટર કોટ થઈ જવું જોઈએ. મધ્યમ તાપ ઉપર ગરમ તેલમાં બધા જ ભજીયાને તળી લો. સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવા. એકદમ સ્વાદિષ્ટ, ગળ્યા, તીખા, ખાટા બધા જ સ્વાદવાળા ફરાળી ભજીયા તૈયાર થયા છે. ભજીયાને કોથમીરની ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરો. ફ્રેન્ડ્સ, તમે પણ ફરાળ ઉપવાસ હોય ત્યારે આ ભજીયા ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. સાથે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ જરૂરથી કરજો.